જય માતાજી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ઠાકોર સમાજનું બંધારણ વિશે થોડી વાત કરીશું। મિત્રો, ઠાકોર સમાજનું બંધારણ કરવું એ ઘણી સારી બાબત જ કહેવાય, કારણ કે બંધારણ કરવાથી આપણા સમાજમાં ઘણો પણ ફાયદો થશે। મિત્રો, ઠાકોર સમાજના ઘણા આગેવાનો ભેગા મળી રાજકીય અને બિન રાજકીય બધા ભેગા મળીને એક સારો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી સમાજમાં પ્રગતિ થશે અને ખોટા ખર્ચા પણ અટકશે। મિત્રો, કારણ કે ઠાકોર સમાજમાં ઘણા એવા ખોટા ખર્ચા છે, તેના લીધે આપણો સમાજ દેખાદેખીમાં ગરીબ બનતો જાય છે અને ખોટા ખર્ચા થાય છે, તેના કારણે દેવું પણ વધી જાય છે। એકબીજાના દેખાદેખીથી લોકો ખોટા ખર્ચા અને રવાડે ચડે છે। તે બધું માપમાં રાખવા આપણા ઠાકોર સમાજના ઘણા આગેવાનો ભેગા મળીને એક બંધારણ નક્કી કર્યું છે। આ બંધારણમાં સારા સારા એવા મુદ્દા મૂક્યા છે, તેથી આપણા સમાજના ઘણા લોકો અને બધાને સારું થશે। પણ મિત્રો, આ સમાજમાં એક એવો મુદ્દો ચર્ચામાં ઘણા દિવસે ચાલી રહ્યો છે। મિત્રો, એ મુદ્દા વિશે તમે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયા જ હશે। મિત્રો, આ મુદ્દો છે આપણે ડીજેનો ઘણા લોકો આના વિરુદ્ધમાં છે, કારણ કે મિત્રો, આપણા ઠાકોર સમાજમાં ડીજે વગર ચાલતું નથી અને ડીજેમાં લોકો ખૂબ મોજ મસ્તી પણ કરે છે। પણ મિત્રો, ડીજે બંધ કરવું એ યોગ્ય છે, પણ આપણા ઠાકોર સમાજના ઘણા લોકો આ ડીજેના ધંધા સાથે જોડાયેલા છે। તો મિત્રો, આનું પણ આપણે વિચારવું પડે, કારણ કે ઘણા લોકો ડીજેનો લાયા હોય, 7-8-10 લાખનો સામાન લાયા હોય અને તે અચાનક આ ધંધો પડી ભાગે તો એમના રોજીરોટી બંધ થઈ જાય। તો આના વિશે પણ આપણા ઠાકોર સમાજના આગેવાનોએ થોડી છૂટ આપવી પડે, કારણ કે એ લોકોનો રોજીરોટી છીનવાઈ ના જાય એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ। તો આ મુદ્દા વિશે એટલે કે 26મી જાન્યુઆરીએ એટલે કે 27 તારીખ રાતના 3 વાગે 26મી જાન્યુઆરી જો મિટિંગ હતી, તેમાં પણ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે આ વાત બધા વડીલો સમક્ષ મૂકી હતી અને ખુલ્લા દિલથી વાત કરી હતી, કારણ કે એ પણ એક કલાકાર છે। ઘણા આપણા ઠાકોર સમાજના કલાકારો છે, તે ડીજે પ્રોગ્રામ પણ કરતા હોય છે। તો મિત્રો, એમનો રોજીરોટી છીનવાઈ ના જાય અને બંધ ના થઈ જાય, તેના માટે તેમણે બધા આગેવાનોને ની સાથે તેમણે ખુલ્લા મંચ પર જાહેર મંચથી કીધું હતું કે આનો કોઈક રસ્તો લાવો। એ મેં ખાસ કરીને જ્ઞાનીબેનને કીધું હતું, પણ જ્ઞાનીબેને એવું કહ્યું હતું કે આ મારા કોઈ પર્સનલ કાયદો નથી, કોઈ મારા ઘરનો નથી, આ તો ઠાકોર સમાજના અગ્રણીઓએ બનાવેલો બંધારણ છે, તેમાં હું કંઈ ના કરી શકું। પણ મિત્રો, બધા આગેવાનો ભેગા મળે અને એક બેઠક કરે તો આનો નિર્ણય આવી શકે છે, કારણ કે જો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ સંગીતની લાઈનમાં છે, તો એમને પણ ખબર હોય છે કે આનાથી કેટલાના ઘર ચાલતા હોય છે। મિત્રો, તો આના વિશે તમારે શું કહેવું જોઈએ કે ખરેખર ઠાકોર સમાજમાં ડીજે બંધ થવું જોઈએ કે થોડી છૂટ આપવી જોઈએ? જો થોડી છૂટ આપવામાં આવે, 1 કલાક કે 2 કલાક, તો તેના લીધે ઘણા ડીજેવાળાનું ઘર ચાલતું રહેશે અને જે અત્યારે હાલ તો જો ડીજે લઈને બેઠા હોય તેમને બીજો કોઈ કામ ધંધો પણ ના સૂઝે અને તેનું મગજ પર ડિપ્રેશનમાં જતું રહે। તો મિત્રો, આપણે તો એક જ વિનંતી કરીએ છીએ કે ઠાકોર સમાજના આગેવાનોને કે આનો કોઈક ઉકેલ લાવો અને સમાજને પણ ફાયદો થાય અને જે આપણા સમાજના લોકો જે આ લાઈનમાં છે તેમને થોડી રાહત મળે, તેનાથી તેમનું પણ ઘર ગુજરાન ચાલતું રહે, તે તેમની પણ રોજગારી ચાલતી રહે, તો તેમના બાળકો પણ સુખી રહે। મિત્રો,
ડીજેના મામલે તો ઘણી ચર્ચાઓ થઈ રહી છે મિત્રો. સોશિયલ મીડિયામાં તમે અનેક વિડીયો જોયા હશે. તો મિત્રો આપણે સમાજ સુધારાની સાથે સાથે સમાજના લોકોની રોજગારી ન છીનવાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણે તો આમાં કંઈ જ કહી ના શકીએ, પણ આપણા આગેવાનો આના વિશે ચોક્કસ વિચાર કરે તેવી આશા છે મિત્રો. તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. વિક્રમ ઠાકોરે તો ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે ડીજેનું થોડું કંઈક સુધારો કરે તેવી આશા સાથે તેમણે વાત મૂકી હતી. તો વિક્રમ ઠાકોરનો તો ખૂબ દિલથી લોકો આભાર માને છે અને વિક્રમ ઠાકોર ઉપર જે આશા હતી લોકોની તેનાથી તે ખરા ઉતર્યા છે. વિક્રમ ઠાકોર તે બધાનું સારું વિચારે છે, કારણ કે વિક્રમ ઠાકોર એ ગુજરાતના સુપરસ્ટાર અને લોકગાયક કલાકાર અને આપણા ઠાકોર સમાજનું રતન કહેવાય. તો વિક્રમ ઠાકોર વિશે તમારું શું કહેવું છે તે પણ તમે કમેન્ટમાં જણાવજો. કારણ કે વિક્રમ ઠાકોરના જેટલા ચાહકો છે તે એકવાર આ વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો. ખબર પડે કે વિક્રમ ઠાકોરના કેટલા આશિકો છે ને કેટલી આશિકી છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મળીએ એક નવા વિડીયો સાથે.